તો ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે। સુરેન્દ્રનગરના ધોળિયા ગામે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। છેલ્લા 4-5 વર્ષથી ઘરમાં દેશી દારૂનું વેચાણ કરતા હોય તેવો આક્ષેપ। દરરોજની 300 દેશી દારૂની પોટલીનું વેચાણ કરે છે। મૂડી પોલીસને જાણ કરવા છતાં કાર્યવાહી ન થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। વિડીયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। બૈરા લોક કેવા જાય પાણાના રંડા લઈને મારવા દોડેલ છે। મારા મમ્મીને મારવા દોડેલ હતો। અમે નાના માણા પડ્યા એટલે અમે બાજી ન એકી એટલે અમારી વિનંતી સ્વીકારો અને ગામમાં દારૂ બંધ કરાવો। 10 થી 15 હજારમાં દારૂ વેચાય છે એટલે 50 રૂપિયા પૂછી ના લે। ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય આ વિડીયો જે સામે આવ્યો છે ને ત્યારબાદ કાર્યવાહીની સતત માંગ। આપ જુઓ, પોલીસ હપ્તો લેતી હોવાના પણ સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। પોલીસની કામગીરી માટે ગંભીર સવાલો ઊભા થયા છે કે આખરે પોલીસે જે કામગીરી કરવી જોઈએ એ કામગીરી અહીંયા નથી થઈ। અનેકવાર સ્થાનિકોએ રજૂઆત કરી પરંતુ તેમ છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા। અને આપ જુઓ, ખુલ્લેઆમ દારૂનું જે વેચાણ થઈ રહ્યું છે, દરરોજની 300 પોટલીઓ અહીંયા વેચાય છે। પોલીસ હપ્તો લે તેવા પણ આક્ષેપો અહીંયા ઉઠ્યા છે। તો પોલીસે ચોક્કસ કામગીરી કરવી જોઈએ કે જેથી કરીને આ પ્રકારના દ્રશ્યો સામે ન આવે।